ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। આજે ખેડૂત દ્વારા મહોત્સવનું અનાવરણ કરવામાં આવ્યું, જે 2 મહિના સુધી ચાલશે। આ મહોત્સવમાં 60 જેટલા સ્ટોલ છે। ખેડૂતો દ્વારા સીધું વેચાણ તલાલા ગીરની મીઠી મધ જેવી ફાર્મ ફ્રેશ કેરીનું વેચાણ કરવામાં આવશે। જીકુભાઈ સુવાગ્યા, હું તાલાળા ગીર વિસ્તારના મોટામાં મોટા આંકોલવડી ગામનો વતની છું અને એ વિસ્તારની અંદર અમે આ ખેડૂતોની સેવા સહકારી મંડળી બનાવીએ છીએ અને મંડળીની સીધું ખેડૂતોની પાસેથી મંડળી સંસ્થા ખરીદી અને સીધો ગ્રાહકોને વેચાણ કરીએ છીએ। બને ત્યાં સુધી દરેક ખેડૂતોને એ સમજાવવામાં આવે છે કે ઓર્ગેનિક ખેતી કરવામાં આવે, રાસાયણિક ખાતરને બદલે દેશી ખાતરો એટલે છાણિયું ખાતર અને એરંડીનો ખોળને એવું બધું આંબાને આપવામાં આવે છે અને એનાથી જે કેરીનું ઉત્પાદન થાય અને એક કેરીનું ઉત્પાદન છે સીધું જ અહીંયા ગ્રાહકોને મળે એ વ્યવસ્થાઓ અમે અત્યારે અમદાવાદમાં કરી રહ્યા છીએ। છેલ્લી આ વ્યવસ્થાઓ અમે 10 વર્ષથી કરીએ છીએ અને એને કારણે દલાલો જે લોકો હોય છે એની 10 કે 20% દલાલી જતી હોય છે। એ દલાલીનો ફાયદો થાય, એ સીધો જ ગ્રાહકોને ફાયદો મળે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાય એ રીતે અમે આ આયોજન કરીએ છીએ। આ વર્ષે પ્રતિકૂળ હવામાનને કારણે કેરીનું ઉત્પાદન જે દર વર્ષે થાય છે એના કરતાં ખૂબ ઓછું, એટલે કે 25 થી 30% જેવું જ છે અને એને કારણે થોડો કેરીનો ભાવ છે એ 10 કિલોનો 1000 થી 1200 રૂપિયા જેવો રહ્યો છે। પરંતુ ખેડૂતોને આ વર્ષે થોડી નુકસાની પણ રહી છે, એમ છતાંય ગ્રાહકોને જેટલો વધુમાં વધુ સંતોષ મળે એ રીતે અમે પ્રયત્નો કરીએ છીએ। કેરીનો મહોત્સવ છે એ ગુરુકુળ રોડ ઉપર લગભગ 15 કે 20 જૂન સુધી, એટલે કે વરસાદ થાય ત્યાં સુધી અને કેરી મળશે ત્યાં સુધી રહેશે। ગુરુકુળની બાજુમાં જ આ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જ આવેલું છે, ત્યાં આ મહોત્સવ ચાલુ રહેશે।